દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે। તામિલનાડુના અનેક જિલ્લામાં વરસાદ થયો, અનેક જિલ્લાઓ જળબંબાકાર થઈ ગયા। હવામાન વિભાગની આગાહી છે કે 20 ઓક્ટોબર સુધી અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે। દક્ષિણ ભારતમાં આવ્યો ધોધમાર। અનેક જિલ્લાઓ થયા જળબંબાકાર। 72 કલાક છે ભારે વરસાદની આગાહી। ઉત્તર ભારતમાંથી હાલ ભલે ચોમાસાએ વિદાય લીધી હોય, પરંતુ દક્ષિણ ભારતના અલગ અલગ રાજ્યોમાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। આ તસવીરો તમિલનાડુથી સામે આવી છે। તમિલનાડુના થૂથુકુડી જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। ભારે વરસાદ બાદ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી થઈ રહી છે। હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે। ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે। 19 ઓક્ટોબર સુધી ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે। મહત્વનું છે કે થોડા દિવસથી તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પહાડી વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા। ભારે વરસાદની ચેતવણી વચ્ચે થૂથુકુડીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નદી કાંઠે રહેતા લોકોને ખાસ સતર્ક રહેવાની અપીલ કરાઈ। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 19 ઓક્ટોબર સુધી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર પૂર્વ ભારતમાં આસામમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। હાલ દરિયામાં એક સિસ્ટમ બની છે, જેના કારણે દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી શકે છે। દિવાળી સુધી વરસાદની આગાહી છે, કારણ કે જે સિસ્ટમ આવી રહી છે તે ખૂબ જ મજબૂત છે। બ્યુરો રિપોર્ટ, ટીવી9।